નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે અંકલેશ્વરમાં આમલા ખાડી નજીક સુરત તરફ જતી કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પરથી એક કાર ચાલક અમરેલીથી સુરતના કામરેજ તરફ જઈ રહ્યા હતા। આ સમય દરમિયાન તેઓ અંકલેશ્વરની આમલા ખાડી પાસે પહોંચતા કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો। આ સમયે કારમાં સવાર લોકોએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક કારની બહાર દોડી આવી સલામત સ્થળ ઉપર પહોંચી ગયા હતા। જોકે અચાનક કારમાં આગ ભભૂકી ઉઠતા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગમાં કાર ભડભડ સળગવા લાગી હતી। એના કારણે હાઈવે ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો। આગની ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતા તાત્કાલિક તેમની ટીમ સ્થળ ઉપર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગને કારણે મુખ્ય માર્ગ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી ને બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવી ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો। રિપોર્ટર નઈમ દીવાન, ન્યૂઝ ટુડે।